આજે તરેડ ગામમાં એક ઉત્સાહ અને આનંદનો માહોલ છે, કારણ કે તરેડ ગામના યુવાન એવા હરેશભાઈ શિવાભાઈ રાઠોડ જે CIFS એટલે કે આર્મીની પોતાની ટ્રેનિંગ પૂરી કરી અને તરેડ ગામે પરત ફર્યા છે, ત્યારે સમગ્ર ગામે તેને વધારવા માટે, તેનો ઉત્સાહ વધારવા માટે અને તેને જે દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છે અને દેશ કાજે જે એણે ફરજ પોતાની સમજી અને આર્મીમાં જે જોઈન્ટ થયા છે તે બદલ સમગ્ર તરેડ ગામ આનંદ અનુભવે છે અને ગર્વની લાગણી અનુભવે છે. આજ રોજ તરેડ ગામમાં હરેશભાઈ શિવાભાઈ રાઠોડ તે ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં અને તરેડ ગામમાં આજે આવ્યા છે. એમનું સન્માન ખૂબ સરસ રીતે કર્યું છે અને ગામમાં ખુશીનો માહોલ છે. અને રાઠોડ પરિવારમાં શિવાભાઈને એક જ સંતાન હોવા છતાં આર્મીમાં મોકલવા બદલ એમના માતા પિતાનો ખૂબ ખૂબ ગામ લોકો, અમે પંચાયત સભ્ય બધા પરિવાર થકી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. હરેશભાઈને પૂછીએ કે દેશ માટે અને દેશ સેવા માટે તે સમગ્ર ગામ લોકોને શું સંદેશ આપવા માંગે છે, તે એના પોતાના મુખે કહે છે. સંદેશ મારે એટલું જ કહેવું છે કે અત્યારના જે નવજુવાનો છે, તો મારું એમ કહેવું ને, દરેક ગામમાંથી, દરેક ઘરમાંથી એક એક છોકરો ફોજમાં હોવો જોઈએ, એક એક વ્યક્તિ તો હોવા જ જોઈએ, દેશ પ્રેમ એટલો હોવો જોઈએ.